નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢને ફરી મેઘરાજાએ બાનમાં લીધું છે। જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદથી શહેરની મોટાભાગની તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। જૂનાગઢના દौलतપરા, મોતીબાગ, જોશીપરા સહિતના તમામ વિસ્તારોમાં 2 થી લઈ અને 5 ફૂટ સુધીના પાણી ભરાયા હતા। શહેરના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। કલાકોમાં પડેલા વરસાદે શહેરમાં જાણે કે તારાજી સર્જી હોય તે રીતના દ્રશ્યો જૂનાગઢથી સામે આવી રહ્યા છે। તો આ સાથે જ 4 વ્હીલર અને મોટરસાયકલ પણ પાણીમાં તણાવા લાગ્યા છે। અનેક લોકો પાણીમાં ફસાયા હોવાની દહેશત છે। જૂનાગઢ શહેરના કંટ્રોલ રૂમમાં સતત ફોનની ઘંટડીઓ રણકી રહી છે। તંત્ર લોકોને બચાવવામાં ક્યાંક ને ક્યાંક હજી પણ વામણું પુરવાર થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જૂનાગઢ શહેરને ફરી વરસાદે ઘમરોડી નાખ્યું છે। જૂનાગઢના ભવનાથમાં ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હોવાના દ્રશ્યો પણ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। કારની બહાર રહેલી વ્યક્તિ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને કાર વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી। કેટલીક જગ્યાએ પશુઓ પણ પાણીમાં તણાઈ ગયા હતા। તો આ સાથે જ અત્યારે હાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કલેક્ટર જૂનાગઢના અનિલ રાણાવસિયા। અનિલજી, સ્વાગત છે આપનું જીએસટીવી ન્યૂઝમાં। જે સ્થિતિ અત્યારે હાલ જૂનાગઢમાં જોવા મળી રહી છે, સૌથી પહેલા શું લાગી રહ્યું છે આપને? કેટલા સમયમાં સ્થિતિ અહીંયા સારી થઈ શકે છે? તો ફરી એક વખત અનિલભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે જેઓ જૂનાગઢના કલેક્ટર છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। પરંતુ અત્યારે હાલ તો સ્થિતિ એવી જોવા મળી રહી છે, લગભગ 1 થી 1.5 વાગ્યાની આસપાસ જે જૂનાગઢમાં વરસાદ પડવાનું શરૂ થયો છે તે હજી સુધી એટલે કે અત્યારે સાંજના 6 વાગ્યાના સમય સુધી તે વરસાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને તે વરસાદનું રૌદ્ર સ્વરૂપ અત્યારે હાલ જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ જે સ્થિતિ જૂનાગઢની જોવા મળી રહી છે, બેકાબુ સ્થિતિ છે। ભયાનક દ્રશ્યો અત્યારે હાલ જૂનાગઢથી સામે આવી રહ્યા છે। વરસાદે જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતની સ્થિતિ જૂનાગઢમાં જોવા મળી રહી છે। વરસાદની આપણે રાહ જોતા હોઈએ છીએ, પરંતુ એ જ વરસાદ જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તબાહીના દ્રશ્યો જે સામે આવતા હોય છે અને તે જ દ્રશ્યો અત્યારે હાલ જૂનાગઢથી સામે આવી રહ્યા છે। સોસાયટીમાં રહેતા લોકો પણ અત્યારે હાલ ટેન્શનમાં છે। જે લોકો ફ્લેટમાં રહી રહ્યા છે તે લોકો પણ ટેન્શનમાં છે। ત્યારે ઝૂંપડામાં જે લોકો રહેતા હોય છે, નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તે લોકો અત્યારે હાલ જીવ બચશે કે કેમ તે એક સવાલ સાથે મૂંઝાઈ રહ્યા છે। તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફ તમામ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આખરે અહીંયા તંત્રની કામગીરી હજી પણ ક્યાંક ને ક્યાંક કાચી પડી રહી છે। તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે। ચોક્કસ તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી હતી તે અત્યારે હાલ તો કામે લાગી રહી હશે, પરંતુ તંત્રે પણ કદાચ કલ્પના નહીં કરી હોય કે માત્ર થોડાક જ કલાકોમાં આટલો બધો વરસાદ પડી જશે કે જેના કારણે જૂનાગઢમાં ચારે બાજુ માત્ર ને માત્ર પાણી જોવા મળશે। જૂનાગઢ અત્યારે હાલ જળમગ્ન બની ગયું છે। ચારે બાજુ માત્ર ને માત્ર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાર તણાતા દ્રશ્યો સામે આવ્યા છે તો 2 વ્હીલર તણાતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક લોકો પાણીના પ્રવાહમાં રીતસરના તણાતા હોય અને તંત્ર દ્વારા તેમને બચાવવામાં આવતા હોય, એનડીઆરએફની ટીમ દ્વારા બચાવવામાં આવતા હોય, એસડીઆરએફની ટીમ દ્વારા બચાવવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ આપણે જીએસટીવી ન્યૂઝ પર જોયા છે। ભવનાથ, શક્કરબાગ સહિતના અનેક વિસ્તારો અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જૂનાગઢની વાત અત્યારે જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે ભવનાથ, તળેટી અને કહી શકાય કે એક નીચાણવાળો વિસ્તાર અને ત્યાં પણ અત્યારે હાલ જે રીતે પાણી ભરાયા છે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જે આજે અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ક્યારે પણ આપણે અંદાજો નથી લગાવી શકતા કે આ રસ્તા હોઈ શકે છે જૂનાગઢના। જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એના પરથી એવું લાગી શકે કે આ ક્યાંક ને ક્યાંક કોઈક નદીના દ્રશ્યો છે, પરંતુ ના, આ જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ છે કે જેની પર પાણી
અત્યારે હાલ નદીના વહેણની જેમ આગળ વધતા જોવા મળી રહ્યા છે। જૂનાગઢમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ જે વખતે સ્થિતિ આપણે અત્યારની હાલની જોઈ રહ્યા છીએ પરથી સ્પષ્ટ કહી શકાય કે કોઈ પણ કામગીરી અહીંયા અત્યારે હાલ તો કામે નથી લાગી રહી। તંત્રની કામગીરી પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ઓછી હોય તેમ જોવા મળી રહ્યું છે। માત્ર કલાકો લગભગ 1:30 વાગ્યાની આસપાસ 1 થી 1:30ની આસપાસ શરૂ થયેલો આ વરસાદ જૂનાગઢને તબાહ કરી અને અત્યારે હાલ પણ વરસી રહ્યો છે। હજી પણ વરસાદ બંધ નથી થયો જૂનાગઢમાં, અત્યારે હાલ પણ જૂનાગઢમાં વરસાદ ચાલુ જ છે। માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી આ તારાજીના દ્રશ્યો છે। 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તો આ સંદર્ભે અત્યારે હાલ હવે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શું સ્થિતિ છે અત્યારે હાલ જૂનાગઢમાં? જે તબાહીના દ્રશ્યો અહીંયા અમે જોઈ રહ્યા છીએ, રૂવાડા ઉભા થઈ રહ્યા છે, વરસાદ બંધ થયો કે હજી પણ ચાલુ જ જોવા મળી રહ્યો છે? હિરેન, જી ચોક્કસ જણાવી દઉં, પણ ધીમે ધીમે હવે ઓસરવાના શરૂ થઈ ગયા, થંભી ગયું હોય તેવા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે। કેમ કે જે ભેંસ છે તે ભેંસ પાણીના પ્રવાહમાં કદી ડૂબતી નથી, પરંતુ જૂનાગઢના જે મુખ્ય વિસ્તારો કહી શકાય, મોતીબાગ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભેંસો પાણીમાં તણાતી હોય, અનેક વાહનો પાણીમાં તણાઈ ગયા છે। જાણે કુદરતે જૂનાગઢ પર આફત નોતરી હોય તેમ ભયાનક દ્રશ્યો જૂનાગઢ સિટીમાં જોવા મળી રહ્યા હતા। અનેક જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જે જૂનાગઢના લોકો છે તે કહી રહ્યા છે કે 1983માં જે હોનારત થઈ હતી ત્યારે પણ આવી પરિસ્થિતિ નહોતી, તેવી પરિસ્થિતિ જૂનાગઢમાં હાલ જોવા મળી રહી હતી। અને હવે ધીમે ધીમે પાણી ઓસરતા લોકો પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। તંત્ર દ્વારા અનેક કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંય તંત્ર પહોંચી શક્યું નથી તેવી જે વાત છે તે સામે આવી રહી છે। અનેક જે લોકો છે તે ફસાયા છે, ખાસ કરીને દોલતપરા ભવનાથ વિસ્તારની જો વાત કરવામાં આવે તો તે નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। અનેક લોકો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, લોકોના મકાનો પાણીમાં ગરકાવ થયા છે, અનેક વાહનો ફસાયા છે, પરંતુ હવે હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અત્યારે હાલ કલેક્ટર અનિલ રાણવસિયા આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલજી, સ્વાગત છે આપનું। જે સ્થિતિ અત્યારે હાલ જૂનાગઢમાં જોવા મળી રહી છે, કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? જૂનાગઢમાં આજ સવારથી જ અને ખાસ તો સિટી વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ હતો, એના લીધે જે ખાવા વોકળો છે એમાં ઘણી પાણીની આવક હતી અને એના લીધે વિવિધ સોસાયટી વગેરેમાં પાણી આવ્યા હતા। એટલે અમારે ખાસ તો રેસ્ક્યુની પરિસ્થિતિ જે પેદા થઈ એના માટે અમે એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક ફાયરની ટીમ, આસપાસના જિલ્લાઓની પણ અમે નગરપાલિકાઓની ફાયર ટીમને બોલાવી હતી। એના મારફતે અમે રેસ્ક્યુની કાર્યવાહી હાથ ધરી હતી। લગભગ 8 થી 10 વિસ્તારો જે છે સિટીમાં, એમાં લોકોના તરફથી જે રજૂઆત આવી હતી એના આધારે અમે લગભગ 200 થી વધારે લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યુ કર્યા છે। અને પ્લસ આ જે પરિસ્થિતિ છે એમાં સતત રેસ્ક્યુની જે અમારી કામગીરી છે એમાં ચાલે છે। રાજ્ય સરકાર તરફથી પણ અમને વધારાની એક એનડીઆરએફની ટીમ પણ આપવામાં આવી છે, ઉપરાંત ડીવોર્મિંગ એની પણ મદદ મળી રહી છે। એટલે એ તમામ અધિકારી, તમામ અમારી મશીનરી એ બધાનો ઉપયોગ કરી અને અમે વધુમાં વધુ લોકોને આમાં રેસ્ક્યુ કરવાનું અને એને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। જી બિલકુલ અનિલજી, જે રીતના દ્રશ્યો આવી રહ્યા છે, સોસાયટીમાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ભરાયા છે, અત્યારે હાલ એ તમામ સ્થિતિ શું લાગી રહી છે? અને જૂનાગઢના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંની હાલત તો ખરાબ છે, પણ આ પાણી જ્યાં આગળ જઈ રહ્યા છે ત્યાં પણ સ્થિતિ બેકાબુ બની રહી છે। વાત આપણી સાચી છે, કારણ કે અહીંથી સિટીમાંથી જે પાણી ઉતરશે એ ત્યાંથી અમારા વંથલી અને ઘેડ વિસ્તારમાં જશે। એટલે અમે એડવાન્સમાં જે વિસ્તારમાં મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ મારફતે તમામ ગામડાઓને અમે સાવચેત કરી દીધા છે અને ત્યાં એડવાન્સમાં જ લોકોને નદી કાંઠામાં જે ગામડા છે ત્યાંથી પણ અમે શિફ્ટિંગ શરૂ કરી દીધું છે, જેથી કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ થાય એ બાબતે અમે પૂરી રીતે અત્યારે સજાગ છીએ આમાં। જી બિલકુલ અનિલજી, અમને જે એક અપડેટ મળી રહી છે કે મુખ્યમંત્રી સમીક્ષા માટે જૂનાગઢ આવી શકે છે, શું એવા કોઈ સમાચાર આપ સુધી અથવા તો એવી કોઈ અપડેટ આપને મળી છે કે કેમ? અમે માન્ય મુખ્યમંત્રી શ્રી સાથે સતત સંપર્કમાં છીએ અને એમના માર્ગદર્શન હેઠળ સતત અમે કામગીરી કરી રહ્યા છીએ અત્યારે, અને જે પણ મદદની જરૂર હોય છે એ માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી પાડવામાં આવી રહી છે। જી આભાર અનિલજી, અમારી સાથે જોડાવા બદલ। આશા રાખીએ કે આ જે સ્થિતિમાં અત્યારે હાલ જૂનાગઢ છે તેમાંથી જલ્દીમાં જલ્દી બહાર આવે, વરસાદ રોકાય અને તમામ જે પાણી છે ઓસરાઈ જાય, સ્થિતિ અહીંયા કાબુમાં આવે। હિરેન અમારી સાથે
તો જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશજી આપણી સાથે જોડાઈ ગયા છે. ગિરીશજી, સ્વાગત છે જીએસટીવી ન્યૂઝમાં. જે સ્થિતિ જૂનાગઢની જોવા મળી રહી છે, શું લાગે છે કેટલા સમયમાં બધું થાળે પડી શકે છે? તો બેન કઈ રીતે કહી શકું, પણ ઓલો આ મારી જિંદગીમાં મેં પહેલી વાર આટલો વરસાદ જોયો છે. અને ગિરનાર ઉપર પણ બેફામ આખા ગામમાં બધી બાજુ પાણી ભરાઈ ગયા. એમાં જે નીચાણવાળા વિસ્તાર ઠીક છે, પણ વીએસઆઈટી કહેવાય એની અંદર પણ પાણી અંદર કરી છે. ખાસ કરીને દોલતપાડા વિસ્તારની અંદર કે જ્યાં હું લગભગ 3 કલાક એક બસમાંથી બધાને કાઢતા મને લઈ ગયા. લગભગ 50 જણા હતા, નાના છોકરા હતા અને એની આરોવાર જે મોટી ઉંમરના હતા, બધાને તેડીને મહા મુસીબતે કાઢવામાં આવ્યા છે. જી બિલકુલ ગિરીશભાઈ, જે દ્રશ્યો આવ્યા છે, અનેક લોકો તણાયા હોવાની અહીંયા આશંકા છે, એટલે તબાહી અહીંયા મોટા પ્રમાણમાં એક અંદાજો આપણે લગાવી શકીએ છીએ. નહીં બેન, એટલા માટે થઈને કે અમારી ટોટલ ટીમ, કમિશનર, કલેક્ટર અને એવન પણ ગુજરાત સરકાર, કારણ કે મને હજી અડધી કલાક પહેલા જ મુખ્યમંત્રી શ્રીનો ફોન હતો ને બહુ ઉપાધિ કરતા હતા. અને ટોટલ અત્યારે ત્યાં આખા જૂનાગઢ ઉપર કોઈ નહીં છે. મુખ્યમંત્રી શ્રીએ પણ કીધું કે એક પણ માનહાનિ ન થતી કોઈ પણ, અને જ્યાં ઇમરજન્સી આપણી કઈ કરો. અને અમારું આખું કોર્પોરેશનનું તંત્ર, વહીવટી તંત્ર, પોલીસ, જો ગિરનાર દરવાજાના રોડ બંધ કરી દીધા છે, કારણ કે ત્યાં પણ દુનિયાનું પાણી છે. દોલતપાડા વિસ્તારમાં પણ એવી પોઝિશન છે, ગણેશ નગરમાં આવી હાલત. જી બિલકુલ ગિરીશજી, અહીંયા અમને જે અપડેટ મળી છે તે પ્રમાણે મુખ્યમંત્રી પોતે સમીક્ષા માટે આવી શકે છે. શું આપને કોઈ એવા સમાચાર મળ્યા છે? હા, મને જ હમણાં થોડીક વાર પહેલા ભરતભાઈ બોગરાનો ફોન હતો કે સાહેબ ટૂંકું આવવા માટે છે, અને મારી મુખ્યમંત્રી પણ મને 10 મિનિટ પહેલા જ ભરત બોગરા ફોન. જી આભાર ગિરીશજી અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે હાલ ધારાસભ્ય સંજય કોરડિયા અમારી સાથે જોડાઈ ગયા છે. સંજયભાઈ, સ્વાગત છે જીએસટીવી ન્યૂઝમાં. જૂનાગઢની જે હાલની સ્થિતિ છે, વાહનો તણાઈ રહ્યા છે, પશુઓ તણાઈ રહ્યા છે અને માણસો પણ તણાઈ રહ્યા છે. અત્યારે આજે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ જૂનાગઢની અંદર પડ્યો છે, અને જેમને હિસાબે પાણી ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારમાં આવ્યું છે, અને તંત્ર દ્વારા અને સામાજિક સંસ્થા અને લોકો દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી ચાલુ છે, અને કોઈ લોકો વધારે પ્રમાણમાં હેરાન ન થાય એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. જી બિલકુલ સંજયભાઈ, તંત્ર કેટલું તૈયાર છે? ચોક્કસ અહીંયા આશા ન હતી કે આટલો બધો વરસાદ આટલા ઓછા કલાકોમાં પડી જશે, પણ જે તૈયારી હતી તે કામે લાગી છે ખરી? જૂનાગઢની વાત કરીએ તો વરસાદ આવે વરસાદ પડ્યો છે ને અંદર કદાચ વધારે વરસાદ પડ્યો છે. આટલા વર્ષોની અંદર આટલો વરસાદ ક્યારે નથી પડ્યો. ખાસ કરીને એ મહિનાથી સતત વરસાદ ચાલુ. કાલની તારીખમાં 125% થઈ ગયો, એટલે એક સાથે 50% વરસાદ પડે તો એ પાણી સ્વાભાવિક એ પાણી નદી કાંઠાના વિસ્તારને જે નીચાણવાળા વિસ્તાર છે ફરી વળ્યા છે, અને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. જી સંજયભાઈ, અહીંયા જૂનાગઢમાં હાલ જે સ્થિતિ છે, જળમગ્ન બન્યું છે જૂનાગઢ. તમામ થાળે પડતા સ્થિતિને વાર લાગશે, પણ કઈ રીતનું કામ કરવામાં આવશે? જ્યારે બેઠકો મળી હશે અધિકારીઓની, શું નક્કી કરવામાં આવ્યું છે? લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પછી એમના માટે ભોજનની વ્યવસ્થા થાય, ફૂડ વ્યવસ્થા થાય. જી આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ધારાસભ્ય સંજય કોરડિયા આપણી સાથે જોડાઈ ગયા હતા, અને તેઓએ જે રીતે વાત કરી કે અત્યારે હાલ તંત્ર તમામ પ્રકારની કામગીરી કરી રહ્યું છે. જે લોકો ફસાયેલા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, તેમને ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ જે સ્થિતિ અત્યારે હાલ જૂનાગઢની જોવા મળી રહી છે, ભયાનક દ્રશ્યો અત્યારે હાલ જૂનાગઢમાંથી સામે આવી રહ્યા છે. રૌદ્ર સ્વરૂપ વરસાદનું જોવા મળી રહ્યું છે જૂનાગઢ માટે. પાણીમાં ફસાયેલા લોકોનું દોરડા વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અત્યારે જે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે તે તમામ અત્યારે કામે લાગી ગઈ છે. લોકોને બચાવવા માટે કામ કરવામાં આવી રહ્યા છે. જે સોસાયટીઓ છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે.
તો આ જ સંદર્ભે અત્યારે હાલ વધુ ચર્ચા માટે અમારા સંવાદદાતા હિરેન ફરી એક વખત અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, અહીંયા રૌદ્ર સ્વરૂપ વરસાદનું જોવા મળી રહ્યું છે, ભયાનક દ્રશ્યો જૂનાગઢથી સામે આવી રહ્યા છે. શું લાગે છે, સ્થિતિ કેટલા સમયમાં થાળે પડી શકે તેમ લાગી રહ્યું છે? જી ચોક્કસ જણાવું કે વરસાદ ન પડ્યો એટલો ભારે વરસાદ છે વરસાદ અને ભારે તબાહી સર્જાઈ ગઈ છે. જૂનાગઢની જો વાત કરીએ તો જૂનાગઢમાં અનેક લોકો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક વાહનો તણાઈ ગયા છે, માલઢોર છે તે પણ પાણીમાં તણાઈ ગયા છે. જૂનાગઢના જે મુખ્ય રસ્તા કહી શકાય તે તમામ રસ્તાઓ મટી અને નદીઓ બની ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુખ્ય રસ્તા પર 10 થી 5 ફૂટ સુધીના જે ઘોડાપુર છે તે પાણીના પ્રવાહ, ધસમસતા પ્રવાહ રસ્તા પર જોવા મળતા હતા. ખુદ જિલ્લા પોલીસ વડા સહિતની તમામ જે પોલીસ છે તે કામે લાગી અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. હવે ધીમે ધીમે પરિસ્થિતિ છે તે કાબુમાં આવતી હોય અને વરસાદ પણ ધીરો પડી ગયો છે, પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે. પીજીવીસીએલ ના સબસ્ટેશનો છે તે સબસ્ટેશનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હિરેન, આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો આપણી સાથે ખેડૂત આગેવાન જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું. જે તબાહી અત્યારે હાલ વરસાદે જૂનાગઢમાં સર્જી છે, શું સ્થિતિ ખેડૂતોની? આજે બેન જે વાત કરીએ તો જૂનાગઢ સિટી તેમજ ગ્રામ્ય વિસ્તાર, રૂરલ એરિયા મેઘ તાંડવ થયો છે અને સ્કોપ થયો છે. કુદરતના સ્કોપ આગળ કોઈનું કઈ ચાલે નહીં, પણ જાન આની પણ એટલી જ છે, મિલકત આની પણ એટલી જ છે. અને ગેડ વિસ્તારના ગામડા, ઓજેજ કાંઠેના ગામડા ભયંકર પરિસ્થિતિમાં અત્યારે છે. તો જાન આની બસાવી મુસીબત થઈ છે અને ખેડૂતોના જે મોલ છે, કપાસ, સોયાબીન, મગફળી સદંતર નિષ્ફળ પામી છે. 1 મહિનોથી ત્યાં વરસાદ ચાલુ છે અને ખેતરોમાં જવાપણું છે નહીં, વાડીઓમાં જવાપણું છે નહીં અને વાવેલા મોલ બધા ફેલ ગયા છે. બહુ પરિસ્થિતિ બેન ખેડૂતોની અને ખેત મજૂરોની અને ગ્રામ્ય વિસ્તારોની ખરાબ છે. આજના દિવસે જે જૂનાગઢમાં ભગવાન શિવે જે મેઘ તાંડવ કર્યો હતો એ મેઘરાજા તાંડવ કર્યો છે. કાળવા નદીમાં, મોતીબાગ, સોસાયટી વિસ્તારો, આ બધી જગ્યાએ અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ છે. ક્યાંય જવા આવવા પણ છે નહીં અને ગાડીઓ પણ તણાય છે, માણસો તણાય છે, પશુધન તણાય છે. જી મહેશભાઈ, અહીંયા જૂનાગઢ શહેરમાંથી તો તબાહીના દ્રશ્યો આવી રહ્યા છે સામે, પણ એ જે પાણી આગળ જઈ રહ્યા છે એ ગામડાઓ તરફ આગળ વધી રહ્યા છે, ત્યાં ઘૂસી રહ્યા છે, એટલે ત્યાં પણ તબાહીના દ્રશ્યો, વધારે પાકને નુકસાન થવાની શક્યતા. હાલો જી મહેશભાઈ. આપણે બહુ પરિસ્થિતિ ખરાબ છે. અત્યારે જૂનાગઢ એસપી એ સૂચના આપી છે, એસપી બહાર નીકળ્યા છે. જી સંજયભાઈ કોરડિયા માજી ધારાસભ્યના ટીમના માણસો, આગેવાનો નીકળ્યા છે. પણ પરિસ્થિતિ બેન ખરાબ છે. જવા એવી પરિસ્થિતિ આ છેડેથી ઓલે છેડે જવા જેવી પરિસ્થિતિ નથી. જાનની જોખમે યુવાનો બસાવે છે, વડીલોને તણાતા બસાવે છે. તમને વિડીયો મોકલ્યા છે. જી બિલકુલ મહેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આશા રાખીએ કે જલ્દીથી સ્થિતિ કાબુમાં આવે. મેઘરાજા અત્યારે હાલ તો કહી શકાય કે વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ વરસાદે ધારણ કર્યું હતું, અત્યારે વરસાદ અટકી તો ગયો છે, પણ વરસાદ તો ગયો છે પણ તબાહી આપતો ગયો છે. અને એ જ વસ્તુ અત્યારે હાલ જૂનાગઢમાં જોવા મળી રહી છે. જે પાણી છે જૂનાગઢ શહેરમાં ભરાયા છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને તે ગામડાઓમાં પણ જઈ રહ્યા છે, એટલે ત્યાં પણ તેના કારણે પણ સ્થિતિ હજુ વિકટ બની શકે તેમ છે. કદાચ કલ્પના ક્યારેય કોઈએ નહીં કરી હોય કે થોડાક જ ક્ષણોમાં, થોડાક જ કલાકોમાં આટલો બધો વરસાદ પડશે અને તેના કારણે સ્થિતિ આટલી બેકાબુ બની જશે. એટલે લોકો પણ ઘરની બહાર હતા અને એકાએક જે વરસાદ પડ્યો તેના કારણે જે રસ્તા ઉપર નદીના વહેણ વહેતા થયા અને તેમાં લોકો પણ ફસાયા, તેમના વાહનો પણ ફસાયા.
અબોલ જે પશુઓ છે તે પણ ફસાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આપ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો જે રીતે તણાઈ રહ્યા હતા ત્યારે એનડીઆરએફ એસડીઆરએફની ટીમે તેમને બચાવ્યા હતા। આખી ને આખી ગાડીઓ મુખ્ય રસ્તા ઉપર જે કહી શકાય કે વરસાદી પાણીના કારણે વહેણ આવ્યા હતા તેના કારણે તણાયેલી જોવા મળતી હતી। જે ચિચિયારીઓ આપ જોઈ રહ્યા છો, જે ચિચિયારીઓ આપ સાંભળી રહ્યા છો, લોકોમાં એક ડર છે, એક ગભરામણ છે, પોતાના સ્વજનોને આ પાણીના પ્રવાહમાં તણાતા જોઈ રહ્યા છે, પરંતુ એટલા લાચાર છે કે તેઓ પોતે કશું જ નથી કરતા। કારણ કે આખરે અહીંયા કુદરતે જ્યારે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે, મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે, ત્યારે આ જે મનુષ્ય છે તે વામણું સાબિત થઈ રહ્યો છે। મનુષ્ય પોતે કશું જ નથી કરી શકતો, કેટલો લાચાર છે તેની કહી શકાય કે અત્યારે હાલ અનુભૂતિ તેમ અત્યારે જૂનાગઢના લોકો કરી રહ્યા છે। કારણ કે નજરની સામે ગાડીઓ તણાઈ રહી છે, વાહનો તણાઈ રહ્યા છે, લોકો તણાઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં તેઓ કશું જ નથી કરી શકતા। પોતાનું કોઈ સગું વ્યક્તિ અથવા તો કહી શકાય કે ઓળખીતું વ્યક્તિ પણ જો એ વહેણમાં તણાઈ જાય છે તો પણ આપણે કશું નથી કરી શકતા। કારણ કે જે રીતે અહીંયા વરસાદ વરસ્યો છે અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જૂનાગઢનું, ત્યારે તંત્ર દ્વારા તો કામગીરી કરવામાં આવી રહી છે। એસપી પોતે પણ બહાર નીકળ્યા છે અને કામગીરી કરી રહ્યા છે, સાથે લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે ઘરની બહાર કારણ વગર ન નીકળે, કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું। અને આ પણ 2 કે 3 કલાક પહેલા તેઓએ અપીલ કરી હતી અને ત્યાર પછી તો જે વરસાદ વરસ્યો છે, કારણ હોય તો પણ તમે ઘરની બહાર ન નીકળી શકો તેવા દ્રશ્યો જૂનાગઢમાંથી સામે આવ્યા છે। પૂરપાટ ઝડપની સાથે પાણીનો પ્રવાહ આગળ વધતો જોવા મળી રહ્યો છે। કોઈ મનુષ્ય તો શું, કોઈ પણ વસ્તુ અહીંયા ન ટકી શકે તે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। તો એક તરફ જૂનાગઢમાં તો સ્થિતિ આપણે વિકટ જોઈ રહ્યા છે, તો બીજી બાજુ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે। વસ્ત્રાપુર લઈ લો, એસજી હાઈવે લઈ લો, બોડકદેવ લઈ લો, આ તમામ જગ્યાએ અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે આગામી 3 દિવસ રાજ્ય માટે ભારે હોઈ શકે છે અને હજી પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસો પણ ગુજરાત રાજ્ય માટે ભારે છે અને બિલકુલ એ આગાહી સાચી પડતી જોવા મળી રહી છે। જૂનાગઢ માટે આજનો દિવસ તો ભારે હતો અને તે જ પ્રમાણે આપણે જોયું કે અહીંયા વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાડ્યું છે, ત્યારે હજી આવતીકાલનો દિવસ પણ આપણે હલકામાં નથી લઈ શકતા। આવતીકાલે પણ હવામાન વિભાગે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આવતીકાલના દિવસ માટે પણ કરવામાં આવી છે, ત્યારે આવતીકાલે પણ જૂનાગઢમાં વરસાદ પડી શકે છે। આશા રાખીએ કે આ પ્રકારના તબાહીના દ્રશ્યો, આ પ્રકારના ભયાનક દ્રશ્યો, આ પ્રકારનું રૌદ્ર વરસાદનું સ્વરૂપ આપણને આવતીકાલે શું ક્યારેય ન જોવા મળે, પરંતુ જે આગાહી છે તેની આપણે અવગણના નથી કરી શકતા અને એટલા જ માટે અહીંયા તંત્રએ તૈયાર રહેવું પડશે। આજે તો જે લોકો ફસાયા છે તેમને બહાર કાઢવાના છે, આજે તો જે પશુઓ ફસાયા છે તેમને બહાર કાઢવાના છે, જે વાહન ચાલકો, જે વાહનો ફસાયા છે તે બધી જ વસ્તુ અને તે બધા જ લોકોને બહાર કાઢવાના છે। પરંતુ કાલ માટે પણ તૈયાર રહેવાનું છે, કારણ કે કાલે પણ અહીંયા વરસાદ પડી શકે છે અને તબાહીના દ્રશ્યો અહીંયા સામે આવી શકે છે। ભવનાથની તળેટી તો જાણે કે સંપૂર્ણપણે નદીમાં ફેરવાઈ ગઈ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે દોરડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। શહેરમાં મસમોટા વિસ્તારોની સોસાયટીમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો જૂનાગઢનો ભવનાથ વિસ્તાર હોય, શંકરબાગ વિસ્તાર હોય કે પછી અન્ય કોઈ વિસ્તાર હોય, ઝાંઝરડા રોડ હોય, આ અનેક જગ્યાએ એક જ સરખા રોડ અને રસ્તા, એક જ પ્રકારના દ્રશ્યો સામે મળી રહ્યા છે। એ દ્રશ્યોમાં ન બીજું કંઈ પરંતુ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અત્ર તત્ર અને સર્વત્ર પાણીના જ દ્રશ્યો જૂનાગઢમાંથી સામે આવી રહ્યા છે। દોલતપરા, મોતીબાગ, જોશીપરા સહિતના તમામ વિસ્તારો એ બોટમાં ફેરવાયા છે। અનેક કારો અને વાહનો સાથે પશુઓ પણ વરસાદી પાણીમાં તળાયા છે અને પશુઓની હાલત તો વિચાર કરો શું હશે, જ્યારે મનુષ્યને બચાવવામાં લાચારીનો અનુભવ કરી